લખનૌમાં એક કોચિંગ સેન્ટરમાં આગ બાદ 15 બાળકોના મોત થયા હતા. જોકે ત્યારબાદની ઘટનાને લઈને સુરત ફાયર વિભાગ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. સુરતમાં થયેલી તક્ષશિલા જેવી ઘટનાઓ ન બને તે માટે સ્કૂલ, હોસ્પિટલ, કોચિંગ સેન્ટર અને ટ્યુશન ક્લાસીસોમાં ફાયર વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરત શહેરમાં ફરી એકવાર શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ફાયર વિભાગ એલર્ટ બન્યું છે. 22 જૂન સોમવારના રોજ ઉત્તર પ્રદેશના લખનૌમાં સુરતની તક્ષશિલા જેવી ગંભીર દુર્ઘટના બની અને 15 વિદ્યાર્થીઓના મોત થયા. જોકે આ મોત બાદ સુરતનું ફાયર તંત્ર સફાળું જાગ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા આજથી શહેરની અલગ સ્કૂલ, ટ્યુશન ક્લાસીસમાં અને હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધાઓ અંગે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ફાયર વિભાગની ટીમો દ્વારા શાળાઓના દરેક ફ્લોર પર આવેલા અલગ ક્લાસરૂમમાં જઈ બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. શાળામાં લગાવવામાં આવેલા ફાયર સેફટીના સાધનો માત્ર શોભાના ગાંઠિયા સમાન છે કે ખરેખર વર્કિંગ કન્ડિશનમાં છે તેની ચકાસણી કરાઈ રહી છે. આ ઉપરાંત જો કોઈ અણધારી આગની દુર્ઘટના બને તો તાત્કાલિક અસરથી આ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પૂરતી માહિતી શાળાના સ્ટાફ પાસે છે કે નહીં તે અંગે સ્ટાફની સામસામે પૂછપરછ પણ કરવામાં આવી હતી. શાળા પ્રશાસન દ્વારા સમયસર ફાયરની એનઓસી લેવામાં આવી છે કે નહીં તેની પણ કાગળો પર તપાસ કરાઈ હતી. મારું નામ ધર્મેશ એમ પટેલ છે. હું જંગીપુરા ફાયર સ્ટેશન ખાતે સબ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજે શું કાર્યક્રમ કઈ સ્કૂલમાં કરવામાં આવ્યો? આજે આપણે સંસ્કાર ભારતી સ્કૂલમાં ફાયરના સાધનો ચેક કરવામાં આવ્યા છે કે ફાયરના સાધનો કાર્યરત છે કે કેમ તેની વિશે ચકાસણી ચાલી રહી છે. આનું કેટલા દિવસ સુધી આ મુવમેન્ટ ચાલવાનું છે અને કઈ રીતે ફાયર કામ કરશે? હાલ તો આપણી મુવમેન્ટ ચાલુ છે. એવું નથી કે કેટલા ટાઈમ સુધી ચાલશે. આપણે દરેક સ્કૂલોમાં છે, હોસ્પિટલોમાં છે, આપણે ફાયરના સાધનોની ચકાસણી હાલ ચાલુ જ છે. આ સ્કૂલોમાં એક્સિબિટરો છે તે કાર્યરત છે અને બીજું એમનો મેન પંપ છે, ફાયરના હેડન સિસ્ટમ છે તે પણ કાર્યરત છે. ફાયર ઓફિસરે વધુમાં ઉમેર્યું કે સંસ્થાઓમાં લગાવવામાં આવેલી આખી ફાયર સિસ્ટમ જેવી કે ફાયર પંપ, જોકી પંપ, રાઇઝર સિસ્ટમ, સ્પ્રિંકલર, હોઝ રીલ અને એલાર્મ પેનલ ચાલુ સ્થિતિમાં છે કે નહીં તેની ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ પણ સંસ્થામાં આ સિસ્ટમ બંધ અથવા તો ખામીયુક્ત જણાશે તો તેમને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવશે અને વહેલી તકે સિસ્ટમ રિપેર કરાવવાની કડક જવાબદારી સોંપવામાં આવશે. આમ તો આપણે દરેક 2-3 મહિને ચેકિંગ ચાલુ જ છે અને એમને બી સૂચના આપવામાં આવે છે કે એ લોકોના કન્સલ્ટન્ટ દ્વારા ફાયરના સાધનો દર 6 મહિને ચેક કરે છે. તે કાર્યરત રાખવા માટે એમને સાવચેતી રાખવા માટે કહેવામાં આવે છે. સાવચેતીમાં કંઈ ક્ષતિ જણાય તો ફાયર શું કરશે? સાવચેતીની સ્થિતિ ન જણાય અને કંઈ આપણે લાગે તો એમને આપણે નોટિસ આપવામાં આવે છે કે તાત્કાલિક રિપેરિંગ કરાવી લાવવાનું. જો એનો અમલ ન કરે તો એમને શોકેસ નોટિસ આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.